Hello everyone, welcome back to another video of electric charges and field lecture number 6. તો લાસ્ટ ક્લાસમાં we were discussing electric flux. તો હવે ઇલેક્ટ્રિક ફ્લક્સ વાળા પાર્ટને જ આપણે ફર્ધર કન્ટિન્યુ કરવાનું છે અને એક એકદમ નવી વસ્તુ જોવાની છે, ઇલેક્ટ્રિક ડાયપોલ. સો લેટ્સ બિગિન. તો હવે સમ બેસિક ડિટેલ્સ અબાઉટ ઇલેક્ટ્રિક ફ્લક્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રિક ફ્લક્સ શું છે? એક ક્વોન્ટિટી. તો જો એ ક્વોન્ટિટી હોય તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં આઈધર ઇટ વિલ બી અ સ્કેલર ઓર વેક્ટર. So what do you think? Is it scalar quantity or vector quantity? તો is it vector quantity? અહીંયા આપણે ડાયરેક્શન સાથે ડીલ કરીએ છીએ, તો is it vector quantity? તો ના. Have we ever discussed કે phi કઈ ડાયરેક્શનમાં છે? તો ના, આપણે ખાલી નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ કેલ્ક્યુલેટ કરવાની છે, પાસિંગ ધ એરિયા પરપેન્ડિક્યુલરલી. તો નંબર્સ કેલ્ક્યુલેટ કરવામાં આપણે ડાયરેક્શનની જરૂર પડે નહીં. અને બીજી વાત, what is the equation of electric flux? That is E dot dA. તો જો ડોટ પ્રોડક્ટ આવે તો એનું રિઝલ્ટ સ્કેલર હોય કે વેક્ટર હોય? તો સ્કેલર હોય. સો નેવર ગેટ કન્ફ્યુઝડ ઇન ધીસ વન કે ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી. તો અગેન, જો ક્વોન્ટિટી હોય તો એનો યુનિટ કે પછી ડાયમેન્શન પણ હશે મોસ્ટ ઓફ ધ કેસીસમાં. તો એનો યુનિટ શું થાય? તો યુનિટ એનો આપણે સાઈડમાં કેલ્ક્યુલેટ કરીએ તો ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ E ડોટ dA. હવે E નો યુનિટ શું? ધેટ ઇઝ ન્યૂટન પર કુલમ. તો આનો યુનિટ થશે ન્યૂટન પર કુલમ ઇન્ટુ dA. વોટ ઇઝ dA? ધેટ ઇઝ એરિયા. તો એરિયાનો યુનિટ શું? તો મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર. તો ઇલેક્ટ્રિક ફ્લક્સનો યુનિટ શું થયો? ધેટ ઇઝ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. હવે આનું ડાયમેન્શન તમારે જાતે પ્રૂવ કરવાનું છે, એન્ડ ધેટ વિલ બી m1 l3 t-3 a-1. હોમવર્ક. ઓકે, prove that dimension of electric flux is m1 l3 t-3 a-1. તો હવે સરફેસને એકદમ નાના નાના પીસીસમાં ક્યારે બ્રેક કરવાની અને ઇન્ટિગ્રેશન ક્યારે લેવાનું એનું એક એક્ઝામ્પલ જોઈએ. તો સપોઝ આ એક સ્ફિયર છે, આ સર્કલ નથી, આ શું છે? સ્ફિયર. સ્ફિયરના સેન્ટર પર મેં એક ચાર્જ મૂકેલો છે, સ્મોલ q. નાઉ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ પાસિંગ થ્રુ ધીસ ગિવન સ્ફિયર. તો એઝ આઈ સેડ કે હવે તમારે આખા સ્ફિયરને નાના નાના પીસીસમાં બ્રેક થયેલું કન્સિડર કરવું પડશે. તો સપોઝ હું કોઈ આ પીસ લઈ લઉં, તો આ પીસ પર એરિયા વેક્ટર ક્યાં હશે? ઇટ વિલ બી પરપેન્ડિક્યુલર ટુ ધ સ્ફિયર. અને આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ક્યાં હશે? એ પણ પરપેન્ડિક્યુલર અને આઉટવર્ડ જ હશે કે નહીં? આ જ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર પણ હશે અને એરિયા વેક્ટર પણ હશે. તો વેક્ટર dA એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર E બોથ વિલ બી ઇન ધ સેમ ડાયરેક્શન. તો તમે કોઈ પણ પોઈન્ટ લઈ લો, ત્યાં તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર અને એરિયા વેક્ટર સેમ ડાયરેક્શનમાં જ મળવાના છે. કેમ? બીકોઝ એરિયા વેક્ટર ઇઝ ઓલ્સો રેડિયલી આઉટવર્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઓલ્સો રેડિયલી આઉટવર્ડ. આ સમજાઈ ગયું ને કે કોઈ પણ પોઈન્ટ પર એંગલ બિટવીન એરિયા એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી 0. તો હવે આ સ્મોલ એરિયા માટે સ્મોલ ફ્લક્સ કેટલું થશે? that will be equal to E dot dA, that is equal to E dA cos theta. cos theta કેટલું? theta કેટલો છે? 0. so cos theta will be 1. so it will be equal to E dA only, d5. હવે E શું છે? just magnitude of electric field. dA શું છે? એરિયા. ઇલેક્ટ્રિક ફિલ્ડનું આ પોઈન્ટ પર તમને મેગ્નિટ્યુડ ખબર છે કે જો રેડિયસ ઓફ ધ સ્ફિયર r હોય, if radius of the sphere is r, તો E is equal to kq by r square અને dA as it is. તો આ શું થઈ ગયું? d5. what is d5? that is flux passing through this small area. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે આખા સ્ફિયર માટે. તો હવે કોઈ પણ સ્મોલ એરિયા માટે d5 તો આટલું જ હોવાનું કે નહીં? that will be kq upon r square into dA. તો net electric flux passing through the surface will be equal to integration of d5, that is equal to integration of kq by r square into dA. હવે k constant, q constant, sphere છે તો r પણ constant. તો I can take all these constants out. તો kq by r square into integration of dA. ઇન્ટિગ્રેશન ઓફ dA એટલે શું? તમે જે કાંઈ પણ પીસીસ લીધા છે એ બધાનું આપણે એડિશન કરવાનું છે. તો જો બધા પીસીસના એરિયાનું એડિશન કરો તો તમને સ્ફિયરનો ટોટલ એરિયા મળવાનું. સો phi ઇઝ ઇક્વલ ટુ kq by r સ્ક્વેર અને સ્ફિયરનો ટોટલ એરિયા કેટલો થશે? ધેટ વિલ બી ઇક્વલ ટુ 4 pi r સ્ક્વેર. r સ્ક્વેર કેન્સલ. હવે આ 4 pi પણ આપણી પાસે વધ્યું છે. શું આપણે આ કોન્સ્ટન્ટમાં
4 પાઈ લાવી શકીએ કોઈ પણ રીતે? તો યસ, k is equal to 1/4 pi epsilon naught. So let us write 1/4 pi epsilon naught q into 4 pi r square upon r square. તો હવે 4 pi r square cancel and we will have q upon epsilon naught that is equal to 5. હવે આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે, આને યાદ રાખજો. આને આપણે જ્યારે ગોસ લો ડિસ્કસ કરશું ત્યારે વાત કરશું. આ ઇક્વેશન ભૂલતા નહીં, that phi is equal to q upon epsilon naught. So next topic is electric dipole. Deadpool નહીં, dipole. તો પહેલા આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. A pair of two equal and opposite charges separated by a finite distance. તો આપણે બે ચાર્જીસ લેવાના છે, ઇક્વલ અને અપોઝિટ હોવા જોઈએ, મતલબ એક પોઝિટિવ અને બીજો નેગેટિવ. So let us say this one is a positive q charge, this one is minus q charge, separated by a finite distance. So suppose this distance is the separation. હવે એક કન્વેન્શન છે, આ ડિસ્ટન્સને તમે d કે x પણ કહી શકો, પણ આપણે જનરલી લેવાનું 2a. ઓકે, સિંગલ a નહીં લેવાનું, 2a. સિંગલ એ લો તો તમે ખોટું કર્યું નથી, પણ 2a ડિસ્ટન્સ આપણે લેવાનું. શું કામ એ આપણે જોઈશું. જો તમે સેપરેશનને a ની જગ્યાએ 2a લખો તો ઘણી બધી કેલ્ક્યુલેશન્સ ઈઝી થઈ જશે. હવે ફાઇનાઇટ ડિસ્ટન્સ, એ ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ ના હોવું જોઈએ. એવું નહીં પોસિબલ બને કે તમારી પાસે સપોઝ એક q ચાર્જ છે અને બીજો ચાર્જ ઇન્ફિનિટી પર છે જે દેખાતો પણ નથી. એવું પોસિબલ નહીં બને. જો ડિસ્ટન્સ ફાઇનાઇટ હોય, મેઝરેબલ હોય, તો યુ કેન સે ઇટ ઇઝ અ ડાયપોલ. અને રિયાલિટીમાં આ ડિસ્ટન્સ બહુ જ નાનું હશે. બહુ નાનું મતલબ માઇક્રોમીટર્સ, નેનોમીટર્સ, એંગસ્ટ્રોમ, પિકોમીટર, એટલા નાનાનો 10 to the power -6, -7, -8, -12 મીટર્સ. ઓકે, આ સેપરેશન એટલું નાનું હશે. અને રિયાલિટીમાં આપણને ઇલેક્ટ્રિક ડાયપોલ્સ ક્યાં જોવા મળે? તો મોલેક્યુલ્સમાં. ફોર એક્ઝામ્પલ સોલ્ટ લઈ લો, સોડિયમ ક્લોરાઇડ. જો NaCl આવી રીતે હોય તો Na પર કેટલો ચાર્જ? તો +1. Cl પર કેટલો ચાર્જ? -1. અને એનું કંઈક સેપરેશન હશે જેની બોન્ડ લેન્થ હોય તે, રાઈટ? તો આ NaCl શું બને? એક ડાયપોલ બને. તો આ ડાયપોલમાં એક ક્વોન્ટિટી આપણે ડિફાઇન કરેલી છે, ડાયપોલ મોમેન્ટ, અને એને આપણે શો કરીએ P થી. તો P કેટલું થાય? તો આ ચાર્જીસમાંથી આપણે કોઈનું મેગ્નિટ્યુડ લખવાનું છે. મેગ્નિટ્યુડ, સાઇન લખવાની જરૂર નથી. તો બંનેના મેગ્નિટ્યુડ કેટલા છે? Q. તો મેગ્નિટ્યુડ ઇઝ Q ઇન્ટુ બંનેનું જે સેપરેશન હોય એ, તો Q ઇન્ટુ 2a. આ થઈ ગયું ડાયપોલ મોમેન્ટ. જો તમે સેપરેશન L કે X લીધું હોય કે A લીધું હોય તો ડાયપોલ મોમેન્ટ કેટલું થશે? Q ઇન્ટુ A. તો તમારે ક્વેશ્ચનમાં પહેલા બરાબર જોઈ જોવાનું. જો એવું કીધું હોય કે સેપરેશન બિટવીન ટુ ચાર્જીસ ઇઝ 5 માઇક્રોન, તો તમારે 2a ઇઝ ઇક્વલ ટુ 5 માઇક્રોન લખવાનું. A ઇઝ ઇક્વલ ટુ 5 માઇક્રોન નહીં લખવાનું. ઓકે, એ આપણે જોઈશું એક્ઝામ્પલ્સમાં. બીજી વાત, આ જે ડાયપોલ મોમેન્ટ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે. તો જો વેક્ટર ક્વોન્ટિટી હોય તો એની ડાયરેક્શન ક્યાં હોય? તો ડાયરેક્શન ઇઝ ઓલવેઝ ફ્રોમ નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ. તો ધીસ વિલ બી ધ ડાયરેક્શન ઓફ ધીસ ડાયપોલ. તો ડાયરેક્શન ઇઝ ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ. તો ફરીથી ડાયપોલ મોમેન્ટ કઈ રીતે ડિફાઇન કરવાની? કે બેમાંથી કોઈ પણ એક ચાર્જનું મેગ્નિટ્યુડ લઈ લેવાનું, ઇન્ટુ એનું સેપરેશન જે કંઈ પણ હોય તે મલ્ટીપ્લાય કરી દેવાનું. પછી ડાયરેક્શન વિલ બી ફ્રોમ નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ. તો એઝ ઓલવેઝ આપણે કોઈ નવી વસ્તુ ડિફાઇન કરીએ તો એની સાથે સમ બેઝિક ડિટેલ્સ પણ ડિસ્કસ કરીએ છીએ. તો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની પણ સમ બેઝિક ડિટેલ્સ આપણે ડિસ્કસ કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી અને એની ડાયરેક્શન ક્યાં હોય? ફ્રોમ નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ. સો ડાયરેક્ટેડ ફ્રોમ નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ. સેકન્ડ થિંગ, યુનિટ. તો એનો યુનિટ, તો પહેલા તો એનું ઇક્વેશન શું છે? P ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ સેપરેશન. તો ચાર્જનો યુનિટ કુલમ, સેપરેશનનો યુનિટ મીટર. તો ડાયપોલ મોમેન્ટનો યુનિટ શું થશે? કુલમ ઇન્ટુ મીટર. હવે ક્વોન્ટિટી છે, આનો આપણે યુનિટ ડિસ્કસ કરી લીધો, તો અક્કા પબ્લિક કો માલુમ હે કોણ આને વાલા હે? ડાયમેન્શન. સો ડાયમેન્શન વિલ બી m0, L1, T1 એન્ડ A1. અને એઝ ઓલવેઝ ડાયમેન્શન પ્રૂવ કરવાનું હોમવર્કમાં, તો હોમવર્કમાં પ્રૂવ કરીને લખી નાખજો. તો હવે ક્વિક એક્ઝામ્પલ ડિસ્કસ કરી લઈએ. તો એક્ઝામ્પલ છે, ફાઇન્ડ ધ નેટ ડાયપોલ મોમેન્ટ ફોર ધીસ ચાર્જ અરેન્જમેન્ટ. અને એ પણ આપણે ખાલી મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા તો ડાયપોલ મોમેન્ટ માટે ડાયપોલ હોવો જોઈએ, અને ડાયપોલ માટે એક પોઝિટિવ ને એક નેગેટિવ ચાર્જ હોવો જોઈએ. પણ અહીંયા તો એવું છે નહીં. અહીંયા આપણી પાસે બે પોઝિટિવ ચાર્જ છે અને એક નેગેટિવ ચાર્જ છે. બીજી વાત, બધા ચાર્જીસના મેગ્નિટ્યુડ પણ સેમ હોવા જોઈએ. પણ અહીંયા તો બે પોઝિટિવ ચાર્જના મેગ્નિટ્યુડ QQ છે અને નેગેટિવ ચાર્જનું મેગ્નિટ્યુડ -2Q છે. તો જો
આ -2q ચાર્જનું બ્રેક કરું તો આઈ કેન રાઇટ -q હિયર એન્ડ -q હિયર. મતલબ બંને -q ચાર્જ મૂકેલા તો ઓરિજિન પર જ છે, પણ એ -2q ચાર્જનું બ્રેક કરીને -q કહી શકું. તો આ -q લેટ અસ સપોઝ ડાયપોલ બનાવે આ +q સાથે, અને આ -q ડાયપોલ બનાવે આ +q સાથે. તો હવે મને બે ડાયપોલ મળી અહીંયા, આ -q અને આ +q વાળી y એક્સિસ ને અલોંગ ડાયપોલ, અને આ -q ને આ +q વાળી પોઝિટિવ x એક્સિસ ને અલોંગ ડાયપોલ. અચ્છા, ડાયપોલની ડાયરેક્શન પણ જુઓ ક્યાં છે, નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ, નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ. તો P1 નું મેગ્નિટ્યુડ કેટલું થશે? તો મેગ્નિટ્યુડ ઓફ P1 વિલ બી ઇક્વલ ટુ q into 2a લખું કે q into a લખું? તો what is the separation between -q and +q? That is a only. Okay, તો આ વખતે 2qa લખવાનું નહીં, q into a. And similarly magnitude of P2 will also be q into a because separation is a. તો suppose this one is equal to some p. Okay, બંનેના મેગ્નિટ્યુડ સેમ છે, તો લેટ અસ કોલ ઇટ p. હવે જો બે વેક્ટર્સના મેગ્નિટ્યુડ સેમ હોય અને બંને વચ્ચે એંગલ 90 ડિગ્રી હોય તો એનું રિઝલ્ટન્ટ કેટલું મળે? યાદ છે? તો રિઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ મેગ્નિટ્યુડ mod PR will be equal to √2 times magnitude of one of the vectors. So that is √2p. So that will be equal to √2q into a. તો અહીંયા આપણે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું હતું, તો રિઝલ્ટન્ટ મેગ્નિટ્યુડ કેટલું થયું? √2a. જો એમ કીધું હોય કે વેક્ટર ફોર્મમાં લખો તો જો QA ડાયપોલ પ્લસ y ડાયરેક્શનમાં હતી, QA ડાયપોલ પ્લસ x ડાયરેક્શનમાં હતી, તો રિઝલ્ટન્ટ PR will be equal to QA I cap plus QA J cap or QA into I cap plus J cap. તો આ થઈ ગયો આપણો આન્સર. તો આપણો નેક્સ્ટ ટોપિક છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ ઓર જસ્ટ ડાયપોલ. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આ ટોપિકમાં બે સ્પેશિયલ પોઈન્ટ જ લીધા છે, તો આપણે જનરલ પોઈન્ટનું ટેન્શન લેવાનું નથી એઝ ઓફ નાઉ. પછી જ્યારે આપણે JEE અને નીટનું ડિસ્કશન કરીએ ત્યારે આપણે જનરલ પોઈન્ટ્સ કન્સિડર કરશું. અત્યારે બે સ્પેશિયલ પોઈન્ટ્સ જ લેવાના છે, એન્ડ ધોઝ આર એક્સિયલ પોઈન્ટ્સ એન્ડ ઇક્વેટોરિયલ પોઈન્ટ્સ. સો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સિયલ પોઈન્ટ્સ એન્ડ ઇક્વેટોરિયલ પોઈન્ટ્સ? The definition of axial point is, so suppose we have a dipole, a negative charge -q and a positive charge +q. તો જો આ બેને હું જોઈન કરું તો મને એક લાઈન મળશે, a line joining two charges. So any point on the line joining two charges is called axial point. What is the definition of axial point? The point on the line joining two charges of an electric dipole is called axial point. પછી equatorial points. The definition of equatorial point is the point at the equal distance from both the charges of the dipole. The point at the equal distance from both the charges of dipole. તો જો આ બે ચાર્જીસના ઇક્વલ પોઈન્ટ મને આ કોઈ લાઈન પર મળશે. જો હું 2 ડાયમેન્શન કન્સિડર કરું તો મને આ લાઈન પર બધા પોઈન્ટ એવા મળે કે જે બોથ ધ ચાર્જીસથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય. તો આ શું થશે? પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. તો જો આ પોઈન્ટ સપોઝ હું આ પોઈન્ટ લઉં તો આ પોઈન્ટનું આ સેપરેશન અને આ સેપરેશન બંને કેવા હશે? સેમ. જો હું અહીંયા કોઈ પોઈન્ટ લઉં તો પણ બંને કેવા હશે? સેમ. પણ આ ક્યારે? જો હું 2 ડાયમેન્શનલ કન્સિડર કરું તો. અને રિયલ વર્લ્ડ તો આપણો 3 ડાયમેન્શનલ છે, તો એના માટે એક આખું પ્લેન મળશે. સો યુ વિલ ગેટ અ પ્લેન પાસિંગ થ્રુ ધ મિડ પોઈન્ટ ઓફ ધ ડાયપોલ એન્ડ એની પોઈન્ટ ઓન ધેટ પ્લેન will be at equal distance from both the charges. તો એના માટે આપણે સેકન્ડ કેસ લેવાનો છે. તો ફર્સ્ટ કેસ શું હતો? એક્સિયલ પોઈન્ટ્સ. એક્સિયલ પોઈન્ટ્સ ક્યાં હોય? ઓન ધ લાઇન જોઈનિંગ ટુ ચાર્જીસ. સેકન્ડ પોઈન્ટ શું આવશે? equatorial points. And equatorial points ક્યાં હોય? At the equal distance from the charges. તો case 1 is on axial points. તો એના માટે consider this dipole. એક પોઝિટિવ ચાર્જ છે, એક નેગેટિવ ચાર્જ છે. આને તમે ઊંધું પણ લઈ શકો, બટ એઝ ઓફ નાઉ આઈ એમ કન્સિડરિંગ ધીસ વન. અને ડાયપોલનું સેન્ટર છે O, અને O થી ચાર્જીસનું ડિસ્ટન્સ છે A. What is A? That is separation from the midpoint. So what is the total length of the dipole? That is 2A, as we have discussed earlier. હવે આપણે કેવો પોઈન્ટ લેવાનો છે? એક્સિયલ પોઈન્ટ. એક્સિયલ પોઈન્ટ ક્યાં લાઈ કરે? ઓન ધ લાઇન જોઈનિંગ ટુ ચાર્જીસ. તો લાઇન જોઈનિંગ ટુ ચાર્જીસ આઈ હેવ શોન વિથ ધ પેન્સિલ. તો અહીંયા તમે ક્યાંય પણ પોઈન્ટ લઈ શકો. સો આઈ એમ ટેકિંગ ધ પોઈન્ટ હિયર. લેટ અસ ટેક ધીસ પોઈન્ટ એઝ A. હવે ડિસ્ટન્સ ઓફ A ફ્રોમ O ઇઝ સપોઝ x. ક્યાંથી ડિસ્ટન્સ લીધું છે? સેન્ટરથી. તો હવે આ પોઈન્ટ A ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની છે. તો હવે મારી પાસે મલ્ટિપલ ચાર્જીસ છે અને એક પોઈન્ટ પર મારે જો ફિલ્ડ ફાઇન્ડ કરવી હોય તો શું કરવાનું? કઈ યાદ આવ્યું?
ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. શું હતો એ કે જો તમારી પાસે મલ્ટિપલ ચાર્જીસ હોય અને કોઈ સિંગલ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવી હોય તો પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ ચાર્જીસની ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરી લેવાની અને પછી એનું વેક્ટર એડિશન લેવાનું. તો આપણે પહેલા ફાઇન્ડ કરશું ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ડિવિજ્યુઅલ ચાર્જીસ. સો લેટ અસ સે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઝિટિવ ચાર્જ ઇઝ E પ્લસ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ નેગેટિવ ચાર્જ ઇઝ E માઇનસ. તો પહેલા E પ્લસ ફાઇન્ડ કરીએ. તો E પ્લસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય ડિસ્ટન્સ સ્ક્વેર. રિમેમ્બર, સો કે ક્યુ બાય ડિસ્ટન્સ કેટલું છે? એક્સ, એ કે એનીથિંગ એલ્સ? તો ઇટ ઇઝ એક્સ માઇનસ એ. સી, આખું ડિસ્ટન્સ એ થી ઓ ડિસ્ટન્સ કેટલું? એક્સ. એમાંથી આટલું ડિસ્ટન્સ કેટલું છે? પ્લસ ક્યુ થી ઓ જેટલું એ. તો વધ્યું કેટલું? આ સેપરેશન આપણે લેવાનું છે ને, ધેટ ઇઝ એક્સ માઇનસ એ. સો એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર. હજુ E ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, તો એની ડાયરેક્શન ક્યાં હશે? ટેલ મી. તો ફોર પોઝિટિવ ચાર્જ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રેડિયલી આઉટવર્ડ. તો જો અહીંયા હું રેડિયલી આઉટવર્ડ ડાયરેક્શન ડ્રો કરું તો ક્યાં આવશે? ટુવર્ડ્સ લેફ્ટ. સો ઇટ વિલ બી કે ક્યુ બાય એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર એન્ડ towards left. Similarly, I am writing directly E minus will be kq by x plus a whole square. હવે વિડિયો પોઝ કરો અને ટેલ મી ધ ડાયરેક્શન કોમેન્ટ સેક્શનમાં, અને સાથે રોલ નંબર પણ મેન્શન કરો અને તમારું નામ પણ મેન્શન કરો, સો દેટ આઈ કેન ટેક યોર અટેન્ડન્સ. ખબર પડે કોણે કોણે વિડિયો જોયો, એન્ડ આઈ વિલ મેક અ લિસ્ટ ઓફ ઇટ. ઓકે, કરી કોમેન્ટ. તો આન્સર ઇઝ ટુવર્ડ્સ રાઈટ. તો હું પોઈન્ટ એ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર્સને આપણે જો શો કરીએ તો સપોઝ પોઈન્ટ એ ઇઝ સમવેર હિયર. લેફ્ટવર્ડ ફિલ્ડ વિલ બી સ્ટ્રોંગર દેન રાઇટવર્ડ. કેન યુ સી ધેટ? Let us call this one as a E plus and this one as a E minus. So E plus field will be stronger than E minus. Kem? Because see, point A is closer to positive charge and it is comparatively far from negative charge. So જો distance increase થાય તો electric field ની intensity fall થવાની, and therefore E positive will be greater than E minus. તો જો net electric field મારે લખવી હોય તો net electric field magnitude only, that is equal to E plus minus E minus. વેક્ટર ફોર્મમાં લખો તો E plus plus E minus, પણ અહીંયા આવશે E plus minus E minus. Why? Because we are considering the magnitude only. અને E net ની ડાયરેક્શન અહીંયા ક્યાં આવશે? તો which one is dominating here? Positive one, the leftward electric field. So net electric field will be in left direction. તો હવે આપણે E net find કરીએ. તો E પ્લસ અને E માઇનસ ની વેલ્યુઝ પુટ કરી દો. તો જો વેલ્યુઝ પુટ કરો તો KQ તો કોમન આવશે. તો ઇટ વિલ બી KQ ઇન્ટુ 1 અપોન x માઇનસ a હોલ સ્ક્વેર માઇનસ 1 અપોન x પ્લસ a હોલ સ્ક્વેર. તો હવે આને સિમ્પ્લિફાઈ કરીએ. સિમ્પલ મેથેમેટિક્સ, 9th સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ. તો પહેલા તો એલસીએમ લઈ લો. તો એલસીએમ લેશો તો x plus a whole square will be multiplied with 1 and x minus a whole square will be multiplied with 1. And these two will be multiplied in the denominator. So you will get this one. હવે ન્યુમરેટરમાં જે x plus a whole square અને x minus a whole square છે એને expand કરીએ. તો pause the video and try to expand it on your own. So you will get this one. And denominatorમાં expand કરવાની જરૂર નથી. x minus a whole square અને x plus a whole square ને I can write x square minus a square and whole square. હવે જો આ બ્રેકેટ જો હું ઓપન કરી દઉં તો આ નેગેટિવ સાઇનને I can multiply. તો x square will be negative, 2ax will be positive, and again a square will be negative. So minus x square will be cancelled with this positive x square. This a square will be cancelled with this minus a square, and 2ax, and this one will also be plus 2ax. So what is there in the numerator? તો આપણી પાસે રહેશે kq તો છે જ, into ન્યુમરેટરમાં શું વધશે? તો 4ax upon x square minus a square whole square as it is. So x square minus a square whole square will remain as it is. હવે જ્યારે મેં ડાયપોલ ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે કીધું હતું કે ડાયપોલનું જે સેપરેશન હોય એ બહુ જ નાનું હોય. ઓકે, માઇક્રોમીટર, નેનોમીટર, પિકોમીટર, એંગસ્ટ્રોમ. તો જનરલી આ જે x જે છે એ a કરતા બહુ જ મોટો હોય. તો હવે લખવાનું કે હિયર x is very 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 greater than a. તો જો x a કરતા બહુ જ મોટો હોય તો x square minus a square માં આપણે a square ને નેગ્લેક્ટ કરી શકાય. સપોઝ x is 100 અને a is 1, તો x સ્ક્વેર કેટલો થાય? 10,000, અને a સ્ક્વેર કેટલો થાય? 1. તો 10,000 ની સામે 1 ને તો આપણે નેગ્લેક્ટ કરી જ શકાય ને. Therefore x square minus a square is nearly equal to x square. તો આ વેલ્યુને આપણે પાછી ઇક્વેશનમાં મૂકીએ. તો શું હતું ઇક્વેશન? કે E net is equal to 4ax upon
x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ કે ક્યુ તો હતું જ ને. તો આ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરની જગ્યાએ આપણે શું મૂકવાનું? એક્સ સ્ક્વેર. તો ઇટ વિલ બી 4ax કે ક્યુ અપોન એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર ધેટ ઇઝ x પાવર 4. અને એક x આપણી પાસે ન્યુમરેટરમાં પણ છે, તો યુ કેન રાઇટ 4kqa અપોન x ક્યુબ. ન્યુમરેટર અને ડિનોમિનેટરમાંથી એક એક x મેં કેન્સલ કર્યા. હવે આને ફર્ધર સિમ્પ્લિફાઈ કરી શકો. તો જો આ 4qa એની જગ્યાએ હું આને આમ લખી શકું 2k ઇન્ટુ 2qa અપોન એક્સ ક્યુબ. તો 2qa શું છે? યાદ આવ્યું કઈ? ડાયપોલના બેમાંથી કોઈ પણ એક ચાર્જનું મેગ્નિટ્યુડ ઇન્ટુ સેપરેશન ઓફ ઇટ. આખું સેપરેશન તો 2a હતું ને, તો એ થાય આપણું ડાયપોલ મોમેન્ટ. તો આઈ કેન રાઇટ 2kp અપોન એક્સ ક્યુબ. That is our E net. પણ આ તો મેગ્નિટ્યુડ થઈ ગયું. હવે ડાયરેક્શન ક્યાં છે? ડાયરેક્શન ઇઝ ટુવર્ડ્સ લેફ્ટ. Why? Because E positive is stronger than E negative અને E positive ક્યાં છે? લેફ્ટ સાઈડમાં. તો નેટ E ક્યાં છે? તો નેટ E ક્યાં છે? લેફ્ટ સાઈડમાં. આ ડાયાગ્રામ જોઈને મને કહો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાં હશે? ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાં લેવાની હોય આપણે? તો નેગેટિવ ચાર્જ થી પોઝિટિવ ચાર્જ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાં હશે? નેગેટિવ સાઈડ થી પોઝિટિવ સાઈડ એન્ડ ધેટ વિલ બી વેક્ટર P. તો જો હવે E net ને મારે વેક્ટર ફોર્મમાં લખવું હોય તો આઈ કેન રાઇટ E net is equal to 2kp અપોન એક્સ ક્યુબ. આ થઈ ગયું મેગ્નિટ્યુડ. હવે આપણે લખવું છે વેક્ટર ફોર્મમાં. તો અહીંયા મારે એનો યુનિટ વેક્ટર પણ મલ્ટીપ્લાય કરવો પડે. ખાલી ડાયરેક્શન આપવી હોય તો આપણે શું યુઝ કરીએ? યુનિટ વેક્ટર. તો યુનિટ વેક્ટર કોનો લેવાનો? p નો, બીકોઝ p વેક્ટર જ લેફ્ટ સાઈડમાં છે ને. હવે આ p ઇન્ટુ p યુનિટ વેક્ટરને હું ડાયરેક્ટલી p વેક્ટર લખી શકું. તો આઈ કેન રાઇટ ધીસ ઇઝ ઇક્વલ ટુ 2kp વેક્ટર અપોન એક્સ ક્યુબ. જો આ સ્ટેપ ના સમજાયું હોય તો in bracket p unit vector is equal to p vector upon magnitude of p. Okay, vector chapter, simple steps. And instead of E net, let us write this is equal to EA. What is EA? Electric field on axial point. ઓકે, બીજું કઈ નથી, E net જ છે, પણ આનું આપણે નામ અલગથી આપી દીધું બીકોઝ એક E net નેક્સ્ટ પાર્ટમાં પણ આવશે, તો એને આપણે કહીશું EE, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન ઇક્વેટોરિયલ પોઇન્ટ્સ. ઓકે, તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન એક્સિયલ પોઇન્ટ. અને કેટલી છે? 2kp બાય એક્સ ક્યુબ અને p વેક્ટર છે. So case 2 is on equatorial point. So again consider this dipole, એક પોઝિટિવ ચાર્જ એક નેગેટિવ ચાર્જ, અને એના મિડ પોઈન્ટ થી બંને ચાર્જનું સેપરેશન કેટલું? AA. તો ટોટલ લેન્થ ઓફ ધ ડાયપોલ ઇઝ 2a અને ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાં હશે? નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ. સો ધેટ ઇઝ ઓન લેફ્ટ એન્ડ પોઈન્ટ A is an equatorial point. What do you mean by equatorial point? A point on equator, otherwise a point at the equal distance from each charge. In this case, suppose the distance is r. તો જો આ ડિસ્ટન્સ r હોય તો આ ડિસ્ટન્સ પણ કેટલું થવાનું? r. Now if you see the diagram carefully, you will see r is equal to root x square plus a square. Use Pythagoras. See, this one is x, this one is a, so this one will be equal to root x square plus a square. હવે ફરીથી મલ્ટિપલ ચાર્જીસ છે, એક પોઈન્ટ પર તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવી છે, તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, અને એના માટે આપણે પહેલા ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ્સ ફાઇન્ડ કરવાની. તો ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ્સ ફાઇન્ડ કરવા માટે અગેન લેટ અસ સે E plus is the field due to positive charge and E minus is the field due to negative charge. What is E plus? That will be equal to KQ by R square magnitude wise. Okay, direction આપણે પછી પુટ કરશું. Magnitude of E plus will be KQ by R square અને E minus નું magnitude પણ કેટલું હશે? KQ by R square, because distance of point A from both the charges are same. તો આ બેને combinedly let us call it E only. ઓકે, મેગ્નિટ્યુડ ઓફ બોથ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ આર E. હવે ડાયરેક્શન નો વારો. તો E net ને હું E પ્લસ પ્લસ E માઇનસ કહીને ડાયરેક્ટલી કહી શકું 2E હશે? તો ના, આ વખતે E પ્લસ અને E માઇનસ એક ડાયરેક્શનમાં કે એક લાઇનમાં નથી. લાસ્ટ કેસમાં એક લેફ્ટ હતું તો એક રાઈટ હતું, તો બંને કેવી હતી? એક લાઇનમાં. તો એને તમે સિમ્પલી એડ કે સબટ્રેક્ટ કરી શકો, પણ અહીંયા બંને એક લાઇનમાં નથી. જોઈએ એની ડાયરેક્શન શું છે. તો એટ પોઈન્ટ A, ડ્યુ ટુ પોઝિટિવ ચાર્જ, વોટ વિલ બી ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ? ધેટ વિલ બી રેડિયલી આઉટવર્ડ. તો આ પોઈન્ટ પર ડાયરેક્શન વિલ બી this one, that is E plus વેક્ટર. સિમિલરલી પોઈન્ટ A ઉપર નેગેટિવ ચાર્જ ની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? રેડિયલી ઇનવર્ડ. તો this one will be E minus. તો આ બેનું વેક્ટર એડિશન આપણે કરવાનું છે.
તો આને તમે પોલિગોનની મેથડથી કે ટ્રાયંગલની મેથડથી પણ સોલ્વ કરી શકો. અધરવાઇઝ એક બેટર ટ્રીક આપું તો જો આ બે ફિલ્ડને કમ્પોનન્ટ્સમાં બ્રેક કરો તો E પ્લસ પર ફોકસ કરો અત્યારે. તો E પ્લસ નો વર્ટિકલ કમ્પોનન્ટ તમને કેવો મળશે? આ E plus no horizontal component will be this one. હવે similarly E minus no vertical component will be downward and E minus no horizontal component will be in the same direction. તો આવી રીતે તો જો બંનેના વર્ટિકલ કમ્પોનન્ટ એકબીજાને કેન્સલ આઉટ કરશે કે નહીં? તો બેના કયા કમ્પોનન્ટ વધ્યા? હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, એન્ડ ધોઝ ટુ આર ઇન રાઈટ ડાયરેક્શન. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ઇન ધીસ ડાયરેક્શન. આ સમજાયું? ફરીથી E પ્લસ નો વર્ટિકલ કમ્પોનન્ટ વિલ બી વર્ટિકલી અપવર્ડ એન્ડ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વિલ બી ઇન રાઈટ. Similarly, E minus no vertical component will be downward and horizontal component will be in right. So vertical components will cancel each other because one is upward, one is downward. બીજી વાત કે બેના મેગ્નિટ્યુડ પણ સેમ છે એટલે બંને એકબીજાને શું કરશે? કેન્સલ. બટ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ્સ will not cancel each other. Why? Because both are in the right direction. So net electric field will be 2 times horizontal component of one of them. હવે સપોઝ આ એંગલ છે થીટા. તો જો આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ થીટા બનવાનો કે નહીં? અને જો આ એંગલ થીટા બને તો આ એંગલ પણ થીટા બને. કેમ? સો ઇફ યુ રિમેમ્બર કે બે વેક્ટરના મેગ્નિટ્યુડ સેમ હોય તો એનો રિઝલ્ટન્ટ ક્યાં હોય? એના એંગલનો બાયસેક્ટર. તો આ થઈ ગયો એંગલનો બાયસેક્ટર. તો આખો એંગલ સપોઝ 2 થીટા હોય તો અપર એંગલ વિલ બી થીટા એન્ડ લોઅર એંગલ વિલ ઓલ્સો બી થીટા. તો E પ્લસ નો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કેટલો થશે? E cos થીટા. E minus no horizontal component કેટલો થશે? E cos theta. So net horizontal component will be equal to 2E cos theta. અત્યારે સમજી લો, આની તમને PDF હું પ્રોવાઈડ કરી દઈશ કે એક્ઝામમાં કેવી રીતે લખવાનું. તો ફરીથી સુપરપોઝિશન પ્રિન્સિપલ એપ્લાય કરવા માટે પહેલા ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ્સ ફાઇન્ડ કરી. તો E પોઝિટિવ વોઝ રેડિયલી આઉટવર્ડ, E નેગેટિવ વોઝ રેડિયલી ઇનવર્ડ. પ્લસ બંનેના મેગ્નિટ્યુડ કેવા હતા? સેમ. જો મેગ્નિટ્યુડ સેમ હોય તો એનો રિઝલ્ટન્ટ ક્યાં મળે? એનો બાયસેક્ટર. તો અહીંયા આપણે રિઝલ્ટન્ટ ક્યાં મળ્યો? હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં. અને રિઝલ્ટન્ટ કેટલો થયો? 2E cos theta. E શું છે? મેગ્નિટ્યુડ ઓફ E પ્લસ ઓર મેગ્નિટ્યુડ ઓફ E માઇનસ. બોથ આર સેમ. તો E net is equal to 2E cos theta. એક્ઝામમાં ડાયરેક્ટલી લખવાનું નથી. I will provide the PDF. હવે E કેટલો છે? તો KQ by R square. So E net is equal to 2KQ by R square into cos theta. હવે આ ડાયાગ્રામમાં cos theta કેટલો થશે? So that will be equal to A upon R. So let us write E net is equal to 2KQ upon R square A upon R. So that is equal to K into 2QA. Q છે અને આ A છે. Don't confuse. And sorry for this poor handwriting. Upon R cube. તો 2QA શું છે? Again dipole moment. So this is equal to KP upon R ની વેલ્યુ કેટલી હતી યાદ છે? R is equal to root x square plus a square. તો E net is equal to KP upon a square plus x square. Root ને I can write power half. So this one will be equal to 3/2. હવે again you can neglect a in denominator. કેમ? Since x is very greater than a square plus x square is nearly equal to x square. So E net is equal to E net will be equal to KP by x square whole power 3/2. So that is equal to x power 3. So E net is equal to KP by x cube. Axial point નું મેગ્નિટ્યુડ શું હતું? 2KP by x cube. ઇક્વેટોરિયલ પોઈન્ટ નું મેગ્નિટ્યુડ શું છે? KP by x cube. યાદ રાખજો. હવે ડાયરેક્શનનો વારો. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ છે? ટુવર્ડ્સ રાઈટ. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ છે? ટુવર્ડ્સ લેફ્ટ. તો આ વખતે કેન આઈ સે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ઇન ધ ડાયરેક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ? તો ના. બટ કેન આઈ સે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી અપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ? તો હા. સો વી વિલ સે E net vector is equal to KP by x cube into minus P vector. Okay, P vector હોય તો ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં, માઇનસ P vector હોય તો ડાયપોલ મોમેન્ટની opposite direction. So again P into P vector can be written as vector P. So this one will be equal to minus KP vector upon x cube E net. Or in other words you can say this one is E.
ઇક્વેટોરિયલ પોઈન્ટ. અગેન નેગેટિવ સાઇનનું સિગ્નિફિકન્સ શું? ઇટ ઇઝ અપોઝિટ ટુ ધ વેક્ટર p. ધેટ્સ ઇટ. ઇક્વેટોરિયલ પોઈન્ટ પર મેગ્નિટ્યુડ કેટલું? kp બાય x ક્યુબ. એક્સિયલ પોઈન્ટ પર મેગ્નિટ્યુડ કેટલું? 2kp બાય x ક્યુબ. તો જો તમને એમસીક્યુમાં એમ પૂછાય કે વોટ ઇઝ ધ રેશિયો ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ at axial point to that at equatorial point of dipole, so that will be equal to 2. So that's it for today. I hope you enjoyed the class. See you soon in the next class. Till then, stay home, stay safe, and all the very best.